એ શક્તિ છે અને પુરુષ એ સહન શક્તિ છે. સ્ત્રીની શક્તિને સહન કરનારો, એના મૂડ સ્વિંગ્સને હેન્ડલ કરનારો અને એના હાથે બનેલી સારી કે પછી ઓછી સારી રસોઈને એકદમ હસતા હસતા જમનારો. અને સાચું કહું ને તો પુરુષ એ સ્ત્રીની શક્તિનો આધાર છે. અને આજનો દિવસ એટલે ઇન્ટરનેશનલ મેન્સ ડે, કે જે મેનની આટલી બધી સરસ સરસ ક્વોલિટીઝ છે એને સેલિબ્રેટ કરે છે. તો આજે તમે તમારા પપ્પા, ભાઈ, હસબન્ડ, કાકા બધાને સરસ સરસ રસોઈ બનાવીને જમાડજો. અને એ માટે શું બનાવું એના સરસ ઓપ્શન લઈને અમે આવી ગયા છીએ, જેમાં સૌથી પહેલા પ્રિયંકા બનાવશે ચાઇનીઝ સમોસા. અને ત્યાર પછી વિન્ટર સિઝન ચાલી રહી છે એટલે વસાણા તો બનાવવા જ પડે, જેમાં દીપિકા બનાવશે મેથીના લાડુ. અને 21 વર્ષની ઉજવણીમાં 21મી વાનગી બનશે ગ્રિલ્ડ કેબેજ સ્ટેક. સો લેટ્સ ગેટ કુકિંગ. કેમ છો પ્રિયંકા? એકદમ મજામાં. પ્રિયંકા, આજે તમે ચાઇનીઝ સમોસા બનાવવાના છો. તો ચાઇનીઝ સમોસાને તો કોઈ જ ઇન્ટ્રોડક્શનની જરૂરત નથી, પણ જે આપણે બહાર ચાઇનીઝ સમોસા ખાતા હોઈએ છીએ એનાથી કેટલા અલગ રીતે આજે બનવાના છે. એક તો એકદમ હાઇજીનિક હોય, રાઈટ? યસ, હા, અને આપણે ફ્રેશ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીએ એટલે એનો ટેસ્ટ જ અલગ હોય. આમ તો આપણને એવું હોય કે બહાર જઈએ એટલે બહાર થોડુંક ખાઈ લઈએ, પણ ઘરે પણ તમે આરામથી સેમ ટેસ્ટના ચાઇનીઝ સમોસા બનાવી જ શકો છો. ઓકે. પ્રોપર તમે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા હશે તો એનો ટેસ્ટ આવી જ જવાનો છે. ઓકે, તો ચાલો ફ્રેન્ડ્સ, સરસ મજાની ચાઇનીઝ વાનગી બનાવવા જલ્દીથી શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો પ્રિયંકા, જલ્દીથી ચાઇનીઝ સમોસા બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. એના માટે આપણે સૌથી પહેલા નૂડલ્સને બાફી લેવાના છે. ઓકે. ચાઇનીઝ સમોસા છે ને બે પ્રકારના બનતા હોય છે. આવી રીતે નૂડલ્સ વાળા પણ બનતા હોય છે અને એકલા શાકભાજી વાળા પણ બનતા હોય છે. તો તમારે જે બનાવવા હોય તમે બનાવી શકો છો. ઓકે. પણ ચાઇનીઝ હોય એટલે આમ નૂડલ્સ હોય અને શાકભાજી સાથે એનું કોમ્બિનેશન બહુ સરસ લાગતું હોય છે, એટલે અત્યારે આપણે નૂડલ્સ લઈ રહ્યા છીએ. ઓકે. અત્યારે આપણે પાણી સરસ પહેલા ગરમ કરી લેવાનું છે, પછી આપણે નૂડલ્સ એડ કરીશું. ઓકે. પાણી ગરમ થઈ ગયું છે. અડધો કપ આપણે ઇન્સ્ટન્ટ નૂડલ્સ જે આવે છે એ લઈએ છીએ. ઓકે. આમાં આપણે સહેજ મીઠું એડ કરી લઈશું અને એક નાની ચમચી જેટલું જ તેલ એડ કરીશું, એટલે નૂડલ્સ જે છે ને એકબીજાને ચોંટી ના જાય. ઓકે. અને આવી રીતે પાણી સરસ ગરમ થાય ને પછી જ નૂડલ્સને એડ કરવાના છે. ઓકે. તમે ઠંડા પાણીમાં નૂડલ્સ એડ કરશો ને તો પ્રોપર કુક નહીં થાય અને પછી એને ઉપયોગમાં લેવાની મજા નહીં આવે. અને આવી રીતે થોડુંક મિક્સ કરતા રહેવાનું. આપણે તેલ અને મીઠું નાખ્યું છે એટલે સરસ કુક પણ થઈ જશે નૂડલ્સ અને એકબીજાને ચોંટશે પણ નહીં. ઓકે. નૂડલ્સ કુક થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. ઓકે. એના માટે 1 કપ મેંદો લીધો છે. અત્યારે આપણે પટ્ટી સમોસા બનાવવાના છીએ એટલે આપણે એકલો મેંદો લીધો છે. તમારે આપણો જે ટ્રાયેંગલ શેપના જે સમોસા હોય છે એવા બનાવવા હોય તો તમે મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરી અને લઈ શકો છો. ઓકે. આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1 થી 2 ચમચી જેટલું તેલ લઈશું. ઓકે. તો આ તો આપણે ચાઇનીઝ સમોસાની વાત કરી, પણ બીજા એવા કયા યુનિક રીતે આપણે સમોસાને બનાવી શકીએ? જો મિક્સ વેજીટેબલ્સ લઈને પણ તમે સમોસા બનાવી શકો. આપણા જે ફેવરિટ છે બટાકાનો માવો અને વટાણા સાથે ઓજી. યસ, એ પણ લઈ શકો. પછી હવે તો કોરિયન ફ્લેવર્સ પણ બહુ બધી માર્કેટમાં આવી ગઈ છે, એટલે બહુ જ પ્રચલિત ટ્રેન્ડિંગ થઈ ગયું છે. તો એ ફ્લેવરના પણ તમે સમોસા બનાવી શકો. અને હવે તો બધા હેલ્થ કોન્શિયસ પણ થવા માંડ્યા છે, પણ તોય સમોસા નથી છોડતા, કારણ કે બધા એમ કહે છે કે હવે અમે સમોસા એર ફ્રાય કરીને ખાશું, પણ ખાશું ડેફિનેટલી. અને બેક પણ થઈ શકે. રાઈટ. એટલે ખાવા હોય, ટેસ્ટ આમ જોઈતો હોય જીભને તો મળી તો જાય જ. રાઈટ. અને હેલ્થ પણ સચવાઈ જાય. રાઈટ. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે પાણી લઈ અને આપણે લોટ બાંધી દઈશું. ઓકે. એટલે આ સમોસા માટે આપણે જ્યારે લોટ બાંધતા હોઈએ ત્યારે એમાં શું ધ્યાન રાખવાની જરૂર છે? આમાંથી છે ને આપણે રોટલી વણવાની છે, એટલે એ રીતનો જ લોટ બાંધવાનો છે, ઢીલો લોટ જ બાંધવાનો છે. ઓકે. પણ પાણી તમારે જ્યારે પણ એડ કરો ને ત્યારે થોડું થોડું એડ કરવાનું. બહુ જ વધારે એડ થઈ જાય તો પાછું લોટ નાખવાનું અને બધું થાય પ્રોબ્લેમ, એટલે એ ધ્યાન રાખવાનું. જો નૂડલ્સ કુક થઈ ગયા છે, હવે ગેસ બંધ કરી દે. ઓકે.
જો આવી રીતનો ઢીલો લોટ બાંધવાનો છે. હમ હવે આ લોટને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ઓકે નૂડલ્સ કુક થઈ ગયા છે. હવે જે પાણી છે એ કાઢી લેવાનું છે એમાંથી, ઓકે અને એની ઉપર છે ને થોડુંક આવી રીતે ઠંડુ પાણી રેડી દેવાનું છે, એટલે એની જે કુકિંગ પ્રોસેસ છે ને એ સ્ટોપ થઈ જશે. ઓકે અને તું જોઈ શકે છે આપણે તેલ નાખેલું એટલે સરસ છૂટા થયા છે છૂટા થયા છે, એકદમ. રાઈટ. તો નૂડલ્સ બફાઈને રેડી છે. ઓકે હવે આપણે સમોસા માટેનું ચાઇનીઝ ફ્લેવરનું સ્ટફિંગ રેડી કરી લઈએ. Okay. સરસ મજાનું, રાઈટ? એના માટે તેલ લઈશું, હમ 3 થી 4 ચમચી જેટલું. તેલ ગરમ થઈ ગયું છે. હમ આદુ મરચા છે એ લઈશું. હમ ઝીણી સમારેલી ડુંગળી છે એ લઈશું, હમ અડધો કપ જેટલી. આ બધું સરસ સાંતળી લઈશું. ઓકે ચાઇનીઝમાં છે ને લીલા મરચા, આદુની જે ફ્લેવર હોય, લસણની ફ્લેવર હોય, એ ખાસ પડતી હોય છે, એટલે ટેસ્ટ એનાથી જ આવતો હોય છે. અને જે ચાઇનીઝ રેસિપીઝ હોય ને એ એકદમ ફાસ્ટ ગેસ પર બનતી હોય, રાઈટ? એટલે એની એક અરોમા અલગ જ આમ તરી આવે એમ. રાઈટ. અત્યારે પણ આપણે થોડુંક આને ફાસ્ટ ગેસ પર જ કરીશું કુક. ઓકે જો આદુ મરચા ડુંગળી બધું સંતળાય એટલે આમ સુગંધ થઈ જાય. રાઈટ. આની સાથે આપણે લીલી ડુંગળી પણ લઈશું. ઓકે શિયાળામાં તો સરસ મળતી હોય, એટલે એ આપણે 2 થી 3 ચમચી જેટલી લીધી છે. ઓકે એને પણ સાંતળી લેવાની છે. અને શિયાળો હોય ને લીલી ડુંગળી સરસ મળતી હોય તો એકલી લીલી ડુંગળી પણ તમે લઈ શકો છો. ઓકે અને આ સમોસામાં છે ને લસણની કોઈ ફ્લેવર નથી હોતી, એટલે આપણે એડ નથી કરી રહ્યા. ઓકે પણ એમ જનરલી ચાઇનીઝ ફૂડમાં હોય છે. હા, જો આ બધું સરસ સંતળાઈ ગયું છે. હવે આમાં આપણે ઝીણું સમારેલું ગાજર છે એ લઈશું, અડધો કપ. આને તમારે છીણીને લેવું હોય તો પણ તમે લઈ શકો છો. ઓકે અત્યારે આપણે જે ચોપર આવે છે એમાં એકદમ ઝીણું કરી લીધું છે. આ જે શાકભાજી છે ને એ 100% તમારે કુક નથી કરવાના. એકદમ સરસ તેલમાં સંતળાઈ જાય અને કાચા પાકા થાય ને ત્યાં સુધી જ કુક થવા દેવાના છે. ઓકે કારણ કે આપણે હજી આને તળવાના છીએ. જો ગાજર સરસ સંતળાઈ ગયું છે. હવે એમાં આપણે કોબીજ એડ કરીશું. ચાઇનીઝ ફ્લેવરનું કોઈ પણ રેસીપી હોય એટલે કોબીજ છે કે પછી ગાજર, કેપ્સિકમ, આ બધું તો એક કોમન છે, મેન્ડેટરી છે, આવી જ જાય. યસ. 1 કપ જેટલી આપણે કોબીજ લીધી છે, એને પણ આપણે સાંતળી લઈશું. ઓકે. ચાઇનીઝમાં તારું ફેવરિટ તો કે તું? મને તો ચાઇનીઝ ફૂડમાં બધું જ ભાવે છે, પણ જો પહેલા નંબર ઉપર કોઈ વાનગીને મારે મૂકવી હોય ને તો એ છે નૂડલ્સ. ઓ એટલે આજે તો તને આ ભાવશે જ, રાઈટ? રાઈટ. એટલે હું એક્સાઇટેડ છું કારણ કે આની અંદર નૂડલ્સ તમે પહેલા જ મને બતાવી દીધા છે, એટલે હવે તું થોડીક વેઇટ કરી લે. જો કોબીજ પણ સરસ સંતળાઈ ગઈ છે. ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ છે એ લઈશું, ઓકે 5 કપ જેટલા. એને પણ સરસ સાંતળી લઈશું. જો શાકભાજી બધું સંતળાઈ ગયું છે. આમાં ઘણા ફણસી પણ નાખતા હોય છે, તો એ તમારે નાખવી હોય તો તમે 5 કપ જેટલી નાખી શકો છો. ઓકે. હવે આમાં આપણે જે નૂડલ્સ બાફ્યા એ એડ કરીશું. જો હજી પણ એકદમ છૂટા જ છે. રાઈટ. મારા સનને છે ને આજે ખબર છે કે હું શૂટ પર આવી છું અને ચાઇનીઝ સમોસા બનવાના છે. એકચ્યુઅલી એના બહુ જ ફેવરિટ છે, એટલે આજે ચાઇનીઝ સમોસા બનાવવાની છું ને એટલે એણે સ્પેશિયલ મને કીધું છે કે ત્યાંથી લઈને આવજે મારા માટે બનાવેલા. પણ કેવું જોઈએ ને, ત્યાં પણ એક જેનઝી એક છોકરો એવો છે કે જે એને પણ બહુ જ ભાવે છે, એટલે કઈ વાંધો નહીં, અમે બે શેર કરી લઈશું. જો મેં થોડુંક વધારે જ બનાવ્યું છે સ્ટફિંગ, એટલે કોઈ વાંધો નહીં. હવે આમાં આપણે મીઠું અને બીજા મસાલાને એડ કરીશું. ઓકે. મીઠું લઈશું સ્વાદ મુજબ. મરી પાવડર છે એ લઈશું 1 ચમચી. ઓકે. સોયા સોસ છે, આ ડાર્ક સોયા સોસ છે એ લઈશું 2 ચમચી જેટલો. સોયા સોસમાં પણ સોલ્ટ હોય એટલે મીઠું તમારે એ રીતે એડ કરવાનું છે. ઓકે. આ શેઝવાન સોસ છે એ લઈશું 2 ચમચી જેટલો. જો તમારે થોડું સ્પાઇસી વધારે જોઈતું હોય તો તમે વધારે એડ કરી શકો. ઓકે. એટલે ચાઇનીઝ કોઈ પણ વાનગી હોય એની અંદર જે સોસીસ છે એના એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. યસ. આમાં આપણે છે ને લીલા મરચા એડ કર્યા છે, આદુ મરચા. જો એ ના એડ કર્યા હોય ને તો તમારે ચીલી સોસ એડ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. રાઈટ. એ સ્કીપ કરી અને ચીલી સોસ હોય તો એ પણ એડ કરી શકાય. જો ચાઇનીઝ સમોસા માટેનું સ્ટફિંગ રેડી છે. ઓકે. લોટને આપણે રેસ્ટ આપી દીધો છે. હવે તેલવાળો હાથ કરી અને કેળવી લઈશું. ઓકે. જો લોટ સરસ કેળવી લીધો છે. હવે એમાંથી એક લુવો લઈશું અને આની પાતળી રોટલી વણી લેવાની છે. એને આપણે આવી રીતે મેંદામાં જ કોટ કરી લઈશું. ને જેટલી શક્ય હોય ને એટલી પાતળી રોટલી વણવાની છે. ઓકે. જરૂર લાગે તો વચ્ચે તમે અટામણ લઈ શકો છો. મેદો હોય ને એટલે શ્રિંક થાય, એટલે થોડુંક તમારે મહેનત કરવી પડે. જો બધી બાજુથી સરસ પાતળી રોટલી વણી લેવાની છે.
લોટ સરસ બંધાયો છે એટલે બહુ અટામણની પણ જરૂર નથી પડી રહી. રાઈટ. જો આટલી પાતળી રોટલી આપણે વણી લેવાની છે. હમ. હવે આપણે તવો ગરમ કરી લીધો છે, આને કાચી પાકી શેકી લેવાની છે. ઓકે. હજી આપણે આને તળવાના છીએ એટલે બહુ જ વધારે શેકવાની જરૂર નથી. ઓકે. થોડુંક કાચી પાકી શેકી લેવાની છે. ઓકે. આ રોટલી રેડી થઈ ગઈ છે. હવે એને આપણે પ્લેટમાં લઈ લઈશું. ઓકે. આ જ રીતે આપણે બધી રોટલીઓ રેડી કરી લઈશું. ઓકે. રોટલી આપણે કાચી પાકી શેકી લીધી છે, બધી રેડી કરી લીધી છે. ઓકે. હવે આની આપણે પહેલા સાઇડ્સ કટ કરી લઈશું. ઓકે. એટલે જે અનઇવન છે ને એ કટ કરી લેવાનું છે. હા. આ છે ને વેસ્ટ ના કરવું હોય ને તો આને તળી લેવાની અને પછી એની ઉપર મીઠું મરચું ભભરાઈ અને તમે લઈ શકો ચાટ છો. મસાલો. Yes. આપણે જેમ વઘારેલી રોટલી કરતા હોય ને એવી રીતે પણ તમે કરી શકો. રાઈટ. જો હવે છે ને આપણે આના રેક્ટેંગલ ટુકડા કરી લઈશું. ઓકે. આવી રીતે લાંબી સ્ટ્રીપ્સ કટ કરવાની છે. હમ. આવી પટ્ટીઓ બજારમાં રેડી પણ મળે છે, રાઈટ. પણ આપણે કેટલી ઇઝીલી બનાવી લીધી, રાઈટ? એકદમ. અને આને છે ને જો તમારે વાર લાગે ને સમોસાને ભરતા તો એક ડબ્બામાં મૂકી દેવાની એટલે સુકાઈ ના જાય. ઓકે. સમોસા પટ્ટીઓ આપણે કટ કરીને તૈયાર કરી લીધી છે અને પૂરણ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે ફટાફટ આપણે સમોસા ભરી લઈએ. ફટાફટ. હવે આવી રીતે 2 પટ્ટીઓ લેવાની છે. અહીંયા આપણે જે લઈ છે એ લગાડીશું, એટલે મેંદો અને પાણી લીધું છે એટલે આ સરસ ચોંટી જાય. રાઈટ. એને આવી રીતે મૂકી દઈશું. ઓકે. હવે આપણે જે સ્ટફિંગ ઠંડુ કર્યું એ આમાં વચ્ચે મૂકી દઈશું. ઓકે. થોડા 2-4 નૂડલ્સ વધારે મૂકશો તો વાંધો નહીં. હવે આપણે આ બધે લઈ લગાડી લઈશું પહેલા. ઓકે. જો આને નીચેની જે પટ્ટી હોય ને એને આવી રીતે ફોલ્ડ કરવાની. એની ઉપર આ બીજી પટ્ટી, ઓકે. ત્રીજી પટ્ટી અને એની ઉપર ચોથી પટ્ટી. તૈયાર. સરસ એને આમ સ્ટિક કરી લેવાનું એટલે સમોસું તમારું ખુલી ના જાય. ઓકે. જો ચાઇનીઝ સમોસાને આપણે આવી રીતે રેડી કરી લીધા છે, તો બીજા બધા પણ આપણે ફટાફટ રેડી કરી લઈએ. ફટાફટ. સમોસા વાળીને રેડી કરી લીધા છે. તેલ પણ સરસ ગરમ કરી લીધું છે. સમોસાને તળી લઈએ. ઓકે. યુઝ્યુઅલી આ ચાઇનીઝ સમોસાને તળાવવામાં કેટલી વાર લાગતી હોય છે? આને છે ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. ઓકે. આપણે ફોલ્ડ કર્યું છે ને એટલે સરસ તળાઈ જવા જોઈએ, કાચા ના લાગવા જોઈએ. ઓકે. એટલે જ્યારે તમે મેંદાની રોટલી કરો ને તો એ જેટલી બને ને એટલી પાતળી કરવાની છે. ઓકે. જો સરસ બદામી રંગના તળાઈ ગયા છે સમોસા. હવે એને આપણે પ્લેટમાં લઈ લઈશું. ગેસ ઓફ કરી દઈશું. ઓકે. ગરમા ગરમ ચાઇનીઝ સમોસા તળાઈને રેડી છે. હવે એને સર્વ કરી લઈએ. ઓકે. ઉપરથી આપણે ડુંગળી મૂકીશું અને એની સાથે મેં જે શેઝવાન સોસ આવે એ અને કેચઅપ મિક્સ કરીને લીધો છે. ઓકે. તો તૈયાર છે ગરમા ગરમ ચાઇનીઝ સમોસા. થેન્ક યુ સો મચ પ્રિયંકા. ગાઈઝ, બાય એની ચાન્સ જો તમે ચાઇનીઝ સમોસાના ફેન ના હોવ ને તો આ રેસીપી ટ્રાય કર્યા પછી તમે ચોક્કસથી એના ફેન થઈ જવાના છો. તો ચાલો એના માટે રીત જોઈ છે તે લખાવું એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ગાઈઝ, બાય એની ચાન્સ જો તમે ચાઇનીઝ સમોસાના ફેન ના હોવ ને તો આ રેસીપી ટ્રાય કર્યા પછી તમે એના ફેન બની જ જવાના છો. તો ચાલો હવે રાખોની જુઓ છો, જલ્દીથી એની રીત લખી લો. ચાઇનીઝ સમોસા બનાવવા માટે જોઈશે નૂડલ્સ બાફવા માટે ઇન્સ્ટન્ટ નૂડલ્સ અડધો કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી. કણક બાંધવા માટે જોઈશે મેંદો 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 થી 2 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા નૂડલ્સ 1 કપ, સમારેલી સૂકી ડુંગળી અડધો કપ, સમારેલી લીલી ડુંગળી 2 થી 3 ચમચી, સમારેલા ગાજર અડધો કપ, સમારેલી કોબીજ 1 કપ, સમારેલા કેપ્સિકમ પા કપ, તેલ 3 થી 4 ચમચી, વાટેલા આદુ મરચાં 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1 ચમચી, સોયા સોસ 2 ચમચી, શેઝવાન સોસ 2 ચમચી.
અન્ય સામગ્રીમાં જોઈશે મેંદાની લઈ જરૂર મુજબ અને તેલ તળવા માટે. ગાર્નિશ કરવા માટે જોઈશે લીલી ડુંગળી. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ અને શેઝવાન ડીપ. ચાઇનીઝ સમોસા બનાવવાની રીત. સૌપ્રથમ નૂડલ્સને બાફવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી તેમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સ, મીઠું અને તેલ ઉમેરી તેને મિક્સ કરી બાફી લો. નૂડલ્સ બફાઈ જાય એટલે ગળણીમાં લઈ ઉપર ઠંડુ પાણી રેડી નૂડલ્સ તૈયાર કરી લો. કણક બાંધવા માટે તાસમાં મેંદો, મીઠું અને તેલ લઈ બરાબર મિક્સ કરી પાણીથી કણક બાંધી 10થી 15 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં વાટેલા આદુ મરચાં અને સૂકી ડુંગળી લઈ તેને સાંતળી તેમાં લીલી ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી લો. તેમાં ગાજર ઉમેરી તેને સાંતળી તેમાં કોબીજ તેમજ કેપ્સિકમ ઉમેરી તેને પણ સાંતળી તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં મીઠું, મરી પાવડર, સોયા સોસ અને શેઝવાન સોસ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને તેલથી કેળવી લૂવો લઈ અટામણ લઈ પાતળી રોટલી વણી કાચી પાકી શેકી લો. આ રીતે બીજી રોટલી પણ તૈયાર કરી પટ્ટીમાં કટ કરી પટ્ટી તૈયાર કરી લો. પટ્ટીમાં આ રીતે વચ્ચે પૂરણ મૂકી કિનારી પર મેંદાની લઈ લગાવી સમોસાવાળી આ રીતે બીજા સમોસા પણ તૈયાર કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. સમોસા સરસ તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં મૂકી લીલી ડુંગળીથી ગાર્નિશ કરી ટમેટો કેચઅપ અને શેઝવાન ડીપ સાથે સર્વ કરો તો તૈયાર છે ચાઇનીઝ સમોસા. હવે ટાઈમ થઈ ગયો છે દીપિકા સાથે મળીને વિન્ટર સ્પેશિયલ મેથીના લાડુ બનાવવાનો. તો ચલો જોઈ લઈએ. હેલો દીપિકા, કેમ છો? બસ એકદમ ફાઇન. તું કેમ છે? હું પણ એકદમ મજામાં. દીપિકા, વિન્ટરની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે બધાના ઘરે સરસ સરસ વાનગી તો બનતી જ હશે, પણ ડેફિનેટલી બધાના ઘરે વસાણા તો બનતા જ હોય અને એવું કહે છે કે વસાણા તો ખાસ કરીને વિન્ટરમાં ખાવા જ જોઈએ. હા, પણ વસાણામાં પણ ઘણી બધી વેરાયટીઝ હોય છે. અડદિયા, પછી આપણે ગુંદર પાક અને એમાંથી એક વેરાયટી મેથીના લાડુ. યસ. તો આજે તમે જે મેથીના લાડુ બનાવવાના છો એ કઈ ડિફરન્ટ રીતે બનવાના છે? યસ, ડિફરન્ટ રીતે બનવાના છે. વાવ. કેમ ડિફરન્ટ રીતે બનવાના છે તેનું એક કારણ કહું. વસાણાનું નામ આવે ને એટલે આમ કહેવાય ને કે અત્યારે તમારા જેવા જેન્ઝી લોકોને તો એમ જ થાય શું આ બધું ખાવાનું, આ કઈ ખાવાની વસ્તુ છે. અને એવું કહેવાય કે વસાણા જો આપણે શિયાળા દરમિયાન ખાધા હોય ને તો એની અસર આખા વર્ષ દરમિયાન આપણે ખબર પડતી હોય. આપણી બોડીને જે રિક્વાયરમેન્ટ હોય પ્લસ જે શિયાળા દરમિયાન આપણા બોડીને જે ગરમાટો જોઈતો હોય તે પણ એની અંદરથી મળી રહેતો હોય છે. અચ્છા. એટલે એક પ્રોટેક્શન કહેવાય આપણી બોડી માટે, એટલે તો એ ખાવા જ જોઈએ. શું વાત છે! તો પછી આ મેથીના લાડુ પણ બધાએ ખાવા જ જોઈએ. ખાવા પણ જોઈએ અને બનાવવા પણ જોઈએ. કેમ? કારણ કે આ જે મેથીના લાડુ છે ને કદાચ તમે અહીંયા જોશો ને તો બહુ જ ઓછી સામગ્રી અહીંયા દેખાશે. હા ને મારી પાસે અહીંયા પેન પણ નથી. મીન્સ આપણે નો કુક મેથીના લાડુ છે. આપણે કોળાની અંદર કુકિંગ પ્રોસેસ કરવાના નથી અને આમ ફટાફટ બની જશે ફક્ત 10 જ મિનિટમાં. જોઈ લેજો. ડન. ચાલો તો ચાલો શરૂઆત કરીએ. યસ. ચાલો, સૌથી પહેલા છે ને આપણે મેથીના લાડુ બનાવીએ છીએ. એટલે મેં અહીંયા મેથી લીધી છે જે આપણે રૂટીનમાં જે મેથી આપણે વઘારમાં કે શાકમાં એડ કરતા હોઈએ એ મેથી લીધી છે. 100 ગ્રામ જેટલી મેથી લેવાની છે. આ લાડુ માટે તમારે થોડું માપનું ધ્યાન રાખવું પડશે. એટલે બધી જે વસ્તુઓ તમે સામગ્રીઓ લો છો તે તોલીને લેવાની છે તો એકદમ પરફેક્ટ તમારા લાડુ તૈયાર થશે. ઓકે. અત્યારે આપણે આજે 100 ગ્રામ મેથી લીધી છે એને આપણે મિક્સિંગ જારમાં લઈ લઈએ. યસ. અને બસ એને ખાલી ક્રશ કરી લેવાનું છે. હા, એટલે ઇન શોર્ટ આપણે મેથીનો પાવડર અત્યારે તૈયાર કરીએ છીએ. ઓકે. જોઈ લઈએ. આ જે પાવડર છે તે આપણે એકદમ કહેવાય ને કે એકદમ સરસ પાવડર કરવાનું છે. આવી રીતે અચકચરા જે દાણા હોય એવું નહીં ચાલે. એકદમ ફાઇન પાવડર. હા, એટલે પાછો આપણે એને સરસ રીતે ક્રશ કરી લઈએ. ઓકે. જોઈ લઈએ. આ જે આપણે લાડુ તૈયાર કરવાના છે એની અંદર મેથીનો પાવડર આવી રીતે સરસ પાવડર આપણે જોઈએ. અધકચરી જો હોય તો એને સરસ રીતે ક્રશ કરી લેવાની છે. અચ્છા. અને ત્યાર પછી આપણે એને ચાળીને જ અંદર એડ કરીશું. એટલે જે એકદમ નાના નાના જો કદાચ એના પાર્ટ્સ રહી ગયા હોય મેથીના તો એ બધા નીકળી જાય. યસ. તો આ આપણો જે મેથીનો પાવડર છે એ તૈયાર થઈ ગયો છે. ઓકે. હવે મેં અહીંયા ટોટલ 50 ગ્રામ કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. અચ્છા. એ લઈ લઈએ.
અને એને આપણે રફલી ચોપ કરી દેવાના છે. હા. થોડા ઝીણા જ આપણે ચોપ કરવાના છે. હા. જો આવી રીતે આપણે થોડું એને રફલી ચોપ કરી લીધું છે. તમને જેવી રીતે ભાવે, થોડુંક હજી ઝીણું કરવું હોય હા. કે થોડું હજી મોટું રાખવું હોય તો તમે એ રીતે કરી શકો. એવી જ રીતે આપણે કાજુ અને પિસ્તાને પણ ચોપ કરી લઈએ. ઓકે. ઘણા બધા લોકો આવી રીતે મેથી ના લાડુ અથવા તો મેથી અને ગુંદરના લાડુ કે એને કહેવાય ને કે પાથરીને કે એવી રીતે બનાવતા હોય છે. હા, ગુંદર પાક હા. છે. પણ આ જે છે ને તે સૌથી મને ઇઝી લાગે, કારણ કે આની અંદર કોઈ જ કુકિંગ નથી, એકદમ સરળતાથી તૈયાર થઈ જાય. અને જે વર્કિંગ લેડીઝ છે હા. કે જેમની ઉંમર કહેવાય ને કે 35 થી ઉપર છે, અને એ લોકોને ઘણી વખત એવું થાય કે ઘૂંટણમાં દુખાવો હવે શરૂ Right. થઈ જાય, કમરનો દુખાવો હોય, Joint pain હા, usually આફ્ટર થતા હોય. પ્રેગ્નન્સી પણ બધા કહેતા હોય કે આવી રીતે જે વસાણા છે, સ્પેશિયલી જે ખજૂર પાક છે, આ ગુંદર ગુંદર પાક છે. છે, મેથી છે, તો એ બધું લેડીઝને ખવડાવવામાં આવતું હોય, એની પાછળનું પણ બહુ મોટું કારણ છે હા હા કે જે લાંબા ગાળે પછી હા. જોઈન્ટ પેઇન્સ છે એ બધું જે છે તો એ બધું તમને નહીં ના આવે. થાય. હા, એટલે હું તો એમ જ કહીશ કે જે વર્કિંગ લેડીઝ છે, જે લોકોને વસાણા જરાય બનાવતા નથી આવડતા અને નથી બનાવી શકતા પોતાના બિઝી સ્કેડ્યુલને કારણે, હા. તો આ ધી બેસ્ટ રેસીપી છે. કારણ કે આની અંદર તમારે કોઈ કુકિંગ નથી કરવાનું. તમને જો કદાચ આવી રીતે રફલી ચોપ નહીં ભાવતા હોય યા એનો પણ ટાઈમ નથી, તો તમે મિક્સિંગ જારમાં જસ્ટ પલ્સ મોડ પર હા, ક્રશ crush કરીને કરી દો. ફક્ત ને ફક્ત 10 જ મિનિટમાં આ રેસીપી તમે બનાવી શકો છો તમારા Right. ઘરે. જો આ સરસ આપણને બધું ચોપ થઈ કરી ગયું લીધું છે. છે. Yes. તો આપણું જે ડ્રાય ફ્રૂટ છે તે બધું ચોપ થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. શ્યોર. હવે મેં જેમ કીધું એ પ્રમાણે કે ફક્ત તમારે આની અંદર ધ્યાન રાખવાવાળી બાબત છે તો એનું માપ. બસ એનું ધ્યાન રાખો તો તમારા જે મેથીના લાડુ છે તે બહુ જ સરસ તૈયાર થશે. અત્યારે આપણે કાચી મેથીના લાડુ બનાવીએ છીએ, એટલે એની અંદર ઘી અને ગોળને આપણે સરસ રીતે ફીણી લઈશું. અને અચ્છા. ત્યાર પછી બસ ખાલી બધી વસ્તુને મિક્સ જ કરવાની છે. ઓકે. એટલે મેં અત્યારે 120 ગ્રામ ઘી લીધું છે અને એની સામે મેં 250 ગ્રામ ગોળ લીધો છે. ઘી લઈ લઈએ હા. અને સાઈડ પર ગોળ પણ લઈ લઈએ. હમ. હવે સૌથી પહેલા આ જે ગોળ છે એને આપણે થોડો સોફ્ટ કરી લઈએ. મેં અત્યારે અહીંયા જે દેશી જે થોડો સોફ્ટ ગોળ હોય તે જ લીધો છે, અને આના માટે પર્ટિક્યુલર તમારે એ જ ગોળ લેવાનો છે. જે પેલો કઠણ હોય એ હા. ગોળ નથી લેવાનો. અચ્છા. નહીં તો સરસ રીતે ફીણાશે નહીં અને આનો જે ટેસ્ટ છે ને તે સરસ નહીં આવે. ઓકે. હા, અત્યારે ગોળને આપણે આવી રીતે થોડો ફીણી લેવાનો છે. ત્યાર પછી જે ઘી છે હા. એ સાથે લઈ લેવાનું છે અચ્છા. અને એને મિક્સ કરવાનું છે. અને તમે જેમ જેમ આને ફીણતા જશો ને તેમ તેમ એનો કલર ચેન્જ થતો જશે. અચ્છા. લગભગ એને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે ફીણી લેવાનું છે. એકદમ સરસ આવી રીતે જોઈ શકાય છે કે એકદમ લાઇટ હા. અને આવી રીતે એકદમ Smooth થઈ ગયું સ્મૂધ છે. થઈ ગયું છે. દેટ મીન્સ કે આ રેડી Ready છે. છે. યસ. હવે બસ કશું જ કરવાનું નથી. હવે આપણે એની અંદર એડ કરવાનું છે આ સિંગોડાનો લોટ છે, અચ્છા. 50 ગ્રામ એ એડ કરીશું. 50 ગ્રામ મગજતરી લીધી છે હા. એને એડ કરીશું. આપણે જે નટ્સને કટ કર્યા છે એ હા. લઈ લઈએ, કાજુ, બદામ અને પિસ્તા. અને હવે આપણે જે મેથી દાણાને ક્રશ કર્યા હતા, હા. મેં જેમ કીધું એ પ્રમાણે મેં એને ચાળી લીધો છે એનો પાવડર, અને આવી રીતે હા. એકદમ પાવડર ફોર્મમાં એને મેં તૈયાર કરી લીધો છે. યસ, એ એડ કરીશું. ઓકે. એટલે એ લગભગ 100 ગ્રામ. હા. બસ બધી વસ્તુને સરસ રીતે ખાલી મિક્સ કરી લેવાનું છે. તમે કીધું એમ કે અમુક જે વર્કિંગ વુમન હોય છે હા. એ લોકો પાસે ટાઈમ નથી હોતો, તો ઘણીવાર એ લોકો બહારથી આવી રીતે વસાણા લઈને આવતા હોય છે. Yes. પણ હું એવું કહું કે વસાણા આપણે ખાઈએ જ છીએ હેલ્ધી રહેવા માટે, અને બહારથી કોઈ પણ વસ્તુ લાવીએ તો હવે એ કેટલી હેલ્ધી છે, હાઇજેનિક Yes. છે, તો આપણને ખબર જ નથી. જો રિયા, મેં જેમ કીધું એ પ્રમાણે તમે માપને ફોલો કરશો હા. તો જેટલી પણ વસ્તુ આપણે એડ કરી છે એકદમ સરસ રીતે આની અંદર મિક્સ થઈ જ જશે. કમ્બાઈન થઈ જશે. એટલે તમારે જરાય ટેન્શન લેવાની જરૂરત નથી. કદાચ તમને એવું લાગે કે થોડા ડ્રાય લાગે છે, મને થોડા હજી ઘી વધારે હોય તો જોઈએ, તો અડધી ચમચી જેટલું ઘી અંદર તમે લાસ્ટમાં એડ કરી શકો છો. સરસ રીતે એને થોડું મિક્સ કરી લઈએ કે જેથી મેથી નો પાવડર છે અને જે બધા નટ્સ છે, હા. મગજતરી છે, બધું એકદમ સરસ રીતે Mix થઈ મિક્સ જાય. થઈ જાય. યસ, તૈયાર છે. હવે આપણે એમાંથી લાડુ તૈયાર કરી દઈએ. હવે હાથમાં થોડું આવી રીતે ઘી લઈ લઈએ અને આ જે લાડુ છે તે આપણે સરસ રીતે વાળી લઈએ. યસ. આવી રીતે આપણે મેથીના બધા લાડુને વાળી લઈશું. હા. દીપિકા, આ લાડુ તો લુકમાં બહુ જ સરસ દેખાય છે. હા, અને લુકમાં નહીં ફક્ત લેજો, ટેસ્ટમાં પણ બહુ જ સરસ છે. ચાખીને મને કે ઓકે.
પરાણે હા નથી પાડવાની. સરસ છે, બહુ જ સરસ છે. મને નહીં, બધાને કે બહુ સાચે સરસ છે. હા, આવી જ રીતે આપણે બધા લાડુ વાળી લઈએ. હા, રિયા, દર વર્ષે આ રસોડે ઘણા બધા વસાણા બને છે અને આ વર્ષે પણ બન્યા છે. પણ મને પ્રોમિસ કર કે આ ફક્ત 10 મિનિટમાં તૈયાર થતા મેથીના લાડુ તને ભાવે કે નહીં ભાવે. આ વર્ષે તારે બનાવવાના છે Yes. અને દરેકને કહેવાનું છે કે આ તમારે ખાવું જ જોઈએ, કારણ કે મેથી તમારા વાળ માટે અને તમારા ઓવરઓલ સ્પેશિયલી લેડીઝ Body માટે, health માટે, હા. બોડીના હેલ્થ માટે બહુ જ સારી છે. યસ. તો પ્લીઝ આ વર્ષે ટ્રાય કરજે, તારા ઘરે બનાવજે, ઘણા બધા લાડુ બનાવી રાખજે ને રોજ એને એક એક ખાજે. હા ને, અત્યારે આપણે ફટાફટ આને સર્વ કરી દઈએ. અને અમે લોકો જે હેર માસ્કમાં મેથીનો ઉપયોગ કરતા હોઈએ ને, એના કરતાં આવી રીતે જો પેટમાં નાખીએ ને તો વધારે ઉપયોગ. એક્ઝેક્ટલી. જો કેટલી હોશિયાર થઈ ગઈ ને તું. તો પછી તો રિયા, જોતામાં તૈયાર થઈ ગયા યસ. મેથીના લાડુ, અને રોજ સવારે બસ આ એક લાડુ તમારે ખાઈ લેવાનો છે. અને હા, તમે આ મેથીના લાડુને લગભગ 2 મહિના સુધી એકદમ સરસ રીતે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો. અરે વાહ, તો તૈયાર છે મેથીના લાડુ. એકદમ હેલ્ધી યસ, અને ટેસ્ટી પણ. યસ. આ રેસીપીમાં નથી કોઈ જ ઝંઝટ, એટલે બની જશે એકદમ ફટફટ. આ સરસ મજાના મેથીના લાડુ તમારે ઘરે બનાવવા હોય તો રીત લખવાની છે, પણ એ પહેલા નાનકડો બ્રેક લેવાનો છે. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. વિન્ટર હોય એટલે બધાએ ખાસ વસાણા તો ખાવા જ જોઈએ, ને એમાં ખાસ મેથીના લાડુ તો આપણા બોડી માટે બહુ જ સારા છે. તો તમે પણ ઘરે બનાવો અને ફટાફટથી તેની રીત લખી લો. મેથીના લાડુ બનાવવા માટે જોઈશે મેથી દાણા 100 ગ્રામ, કાજુ બદામ પિસ્તા 50 ગ્રામ, ઘી 120 ગ્રામ, ગોળ 250 ગ્રામ, સિંગોડાનો લોટ 50 ગ્રામ, મગજતરીના બી 50 ગ્રામ. મેથીના લાડુ બનાવવા માટેની રીત: સૌપ્રથમ મિક્સર જારમાં મેથી દાણા લઈ ક્રશ કરી પાવડર તૈયાર કરી તેને ચાળી બાઉલમાં લઈ લો. હવે કાજુ બદામ અને પિસ્તાને સમારી લો. તાસમાં ઘી અને ગોળ લઈ 2 થી 3 મિનિટ સરસ ફીણી લો. ત્યારબાદ તેમાં સિંગોડાનો લોટ, મગજતરીના બી, સમારેલા નટ્સ અને મેથી દાણાનો પાવડર ઉમેરી બરોબર મિક્સ કરી લાડુ માટેનું મિશ્રણ તૈયાર કરી લો. ઘી વાળો હાથ કરી મિશ્રણમાંથી લાડુ વાળી 2 મહિના સુધી તેની મજા માણો. તો તૈયાર છે મેથીના લાડુ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મેથી દાણા વિશે. કડવી મેથીના ગુણ ના હોય કડવા. મેથી તો આપણને બધાને ખબર જ છે કે કેટલી હેલ્ધી છે, અને મેથી દાણા પણ એટલા જ હેલ્ધી છે. પણ તમને ખબર છે એની સૌથી પહેલી ખેતી ક્યારે થઈ હતી? તો ચલો જાણીએ. મેથી દાણાની સૌથી પહેલી ખેતી 4 થી 5 હજાર વર્ષો પહેલા મિડલ ઈસ્ટ અને સાઉથ એશિયામાં થઈ હતી, અને ખાસ કરીને ઇન્ડિયા અને ઇજિપ્તમાં એ સૌથી વધારે ઉગવામાં આવતી હતી. આપણને બધાને એના ગુણોની તો ખબર જ છે, અને ઘણી બધી વાનગીમાં આપણે તેનો ઉપયોગ પણ કરીએ છીએ. પણ તમને ખબર છે આયુર્વેદમાં મેથી દાણાને મેથિકા કે પછી ત્રિદોષિક હર્બ તરીકે પણ ઓળખાય છે, કેમ કે તે આપણા બોડીના જે 3 દોષ છે, વાત, પિત્ત અને કફ, એને બેલેન્સ કરે છે. અને આ ઉપરાંત મેથી દાણામાં આયર્ન, મેગ્નેશિયમ, પ્રોટીન અને ખૂબ જ સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે. તો જોયું ને, કડવી મેથીના ગુણ કેટલા સરસ છે. તો તમે પણ તમારી ડેઈલી લાઈફમાં ક્યાંક ને ક્યાંક મેથી દાણાનો ઉપયોગ કરતા રહેજો. દીપિકા, આપણી આજે 21 વર્ષની જર્ની છે અને આપણે સેલિબ્રેટ કરી, અને એમાં 21 સરસ મજાની વાનગીઓ બનાવી. એમાં આજે ફાઇનલી 21મી વાનગી બનવા જઈ રહી છે. Yes. અને એમાં તમે આજે બનાવવાના છો ગ્રિલ્ડ કેબેજ સ્ટીક. Yes. એકદમ ફેન્સી વાનગી. હા, વિથ વેરી નોર્મલ ઇન્ગ્રેડિયન્ટ્સ. અરે વાહ. અને Yes. ખાસ અત્યારે તો આ વાનગી બહુ જ ટ્રેન્ડિંગ પણ છે. યસ. અને ટ્રેન્ડ હોય કે ટ્રેડિશન, આપણા રસોડે તો ફોલો થાય જ છે. યસ. તો આ જે ગ્રિલ્ડ કેબેજ સ્ટીક છે, હા. એનું ઓરિજિન ક્યાં હતું? એકચ્યુઅલી આ છે ને તે એક મિડલ ઇસ્ટર્ન રેસિપી છે. અચ્છા. અને ત્યાર પછી કહેવાય ને કે અલગ અલગ દેશમાં જાય એટલે થોડું એને મોડિફિકેશન Changes, થતું જાય, હા. અને પોતાની રીતે પછી પોતાના ફ્લેવર્સની અંદર એને બનાવવામાં આવતું હોય. રાઈટ. યસ. તો અત્યારે તમે જે એકદમ પ્રોપરલી ત્યાં બનતી એવી રીતે બનાવશો કે પછી થોડાક આપણા ઇન્ડિયન હા, ટચ? ઓફકોર્સ આપણે થોડા જો ઇન્ડિયન ટચ આપણે આપી દઈએ તો હા. આપણે ટેસ્ટમાં તો ભાવે જ,
પ્લસ જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ને હા. તે દરેકના ઘરે એકદમ આસાનીથી મળી જાય. વાહ. એ વસ્તુનું પણ આપણે તો ધ્યાન રાખવું પડે. 100%. તો જ તો પછી આપણા વાલા દર્શક મિત્રો ઘરે બનાવે ને. Yes. બસ તો પછી આપણે થોડા ચેન્જીસ કરેલા છે અને એ ચેન્જીસ એવા છે કે જે એકચ્યુઅલ રેસીપી છે તેનાથી બહુ તમને વધારે ફેર હા, નહીં લાગે. ફેર નહીં પડે. યસ, ઓકે, તો ફટાફટ શરૂઆત કરીએ. ચોક્કસથી. આ જે કેબેજ સ્ટેક છે તો હા. તેના માટે મેં આવી રીતે આખો જ કોબીનો જે દડો આવે તે જ હા. લઈ લીધેલો છે અને એને પછી આપણે સ્લાઇસ કરીને ત્યાર પછી આપણે રેસીપીમાં એને ઉપયોગમાં Yes. લેવાના છે. હા. એટલે તમારે પાસે ધારો કે નાના કેબેજના દડા હોય તો તમે એવી રીતે પણ લઈ શકો અને મોટામાં તમારે બનાવવો હોય તો એવી રીતે પણ તમે કરી શકો. યસ. બેઝિકલી આપણે જે એના જે કટ્સ એવી રીતે કરવાના છે કે આખા એનો જે પાર્ટ હોય ને તે આપણે મળી જાય. Okay, આખા છૂટા ના બધા પડી હા, જાય. અલગ અલગ આપણે એના જે લેયર્સ છે હા, તે હા. બધા આપણે મળી જાય. મળી જાય. યસ. સૌથી પહેલા આપણે એને સાઈડમાંથી આવી રીતે કટ કરી લઈએ. ત્યાર પછી એના જે બધા લેયર્સ છે એને આપણે હા. કટ કરતા જઈશું. એટલે બેઝિકલી આપણે આ જે આખો જે પાર્ટ છે હા. કે જેના બધા લેયર્સ આવતા હોય હા. એને આપણે ઉપયોગમાં લેવાના છે. ઓકે. હવે બધાને એવું થશે કે આના બધા લેયર્સ છૂટા નહીં પડી જાય તો પણ જરાય વાંધો નહીં. અત્યારે આપણે આમ તો એને ટૂથપીકથી સિક્યોર કરવાના છીએ. અચ્છા. છતાં એવું થાય કે જ્યારે કુકિંગ થતું હોય તો જે કેબેજ છે થોડું સોફ્ટ થાય એટલે એના લેયર્સ જે છે તે છૂટા પડે. પડે. યસ. પણ એનાથી જરાય વાંધો નહીં આવે. આપણે આખું તો એને ખાવાના જ નથી, આપણે એને પીસીસ કરીને જ હા. ખાવાના છે. તો દેટ્સ કમ્પ્લીટલી ઓકે. ઓકે. હવે એવી જ રીતે આપણે એને કટ કરી લઈએ હા. અને જાડી થિક સ્લાઇસીસ આપણે આની કરી લેવાની છે. દીપિકા, આ રસોડે 21 વર્ષનું સેલિબ્રેશન ચાલી રહ્યું હતું. Yes. અને એમાં આપણે એટલી સરસ વર્લ્ડ ક્લાસ રેસીપી બતાવી. Yes. અને એવું નહીં કે માત્ર વર્લ્ડ ક્લાસ, આપણી ઇન્ડિયાની પણ બહુ જ ફેમસ અને એકદમ ટેસ્ટી વાનગીઓ આપણે આ રસોડે બનાવી છે. Yes. અને મને તો બહુ જ મજા પડી છે. ઓફકોર્સ. અને આપણા જે દર્શક મિત્રો છે એમને પણ પડી જશે કારણ કે Definitely. ઘર બેઠા આટલી સરસ રેસિપીઝ જો મળતી હોય Yes. તો પછી કેમ મજા નહીં આવે, હા, રાઈટ? તો. સો બેઝિકલી આપણે આ જે બધા જે એના અલગ હા. આવી રીતે જે લેયર્સ થયા છે એને આપણે આવી રીતે કરવાના હા. છીએ ગ્રીલ. ઓકે. ઓકે. તો અત્યારે આપણે સૌથી જે મેઇન જે પાર્ટ છે તે જ આપણે લઈ લઈએ. જે ટૂથપીક છે મેં જેમ કીધું એ હા. પ્રમાણે આપણે એને સિક્યોર કરવાનું છે. તો આ જે ઉપરમાં જે મિડલ છે ત્યાંથી આપણે એને ધીરે રહીને ઇન્સર્ટ કરીશું અને એના લેયર્સમાં આવી રીતે લગાવી ઇન્સર્ટ દઈએ. યસ. કરી દઈએ. જ્યાં સુધી તમને એવું લાગે કે જાય છે ત્યાં સુધી હા. તમારે ટ્રાય કરવાનું. હવે એકચ્યુઅલી અહીંયાથી ટૂથપીક નીકળીને અહીંયા એને ટચ થઈ ગઈ છે જસ્ટ બીકોઝ કે અહીંયા જે પાર્ટ છે એટલે આપણે એની હા. બહાર નહીં નહીં કાઢી આપણે હા શકીએ. કાઢી શકીએ. અને એવી જ રીતે એક આપણે આવી રીતે આડું પણ એને લગાવી દઈએ. યસ અને દીપિકા, જેમ આપણે વાત કરી કે અમારા જેવા જે જેન્ઝી લોકો છે Yes. એ બધી આમ ટ્રેન્ડિંગ રેસીપી ને બધું ટ્રેન્ડિંગ ફૂડ એ લોકોને ખાવું બહુ જ ગમે છે. યસ અને ખાસ જ્યારે એ લોકો રેસ્ટોરન્ટમાં કે કેફેમાં જાય તો કોફી સાથે એ લોકોને કુકીઝ ખાવા અમને બહુ જ મજા પડે. યસ અને એ કુકીઝ જ્યારે આપણે ઘરે બનાવીએ કોઈ પણ અલગ અલગ ફ્લેવર સાથે તો એને જ્યારે સ્ટોર કરીએ ને તો પછી એ એકદમ સોગી થઈ જાય છે. જે Yes. ક્રિસ્પી રહેવા જોઈએ ને એવા નથી રહેતા. હા. તો એને સાચવવા માટે શું કરવાનું? એના માટેનો મેજિક મંત્ર છે જે આપણે પછીથી જોઈશું. ઓકે. જો હવે આ સાઈડ અહીંયાથી બહાર આવી ગયું છે હા. જસ્ટ બીકોઝ કે અહીંયા આખું જે મેઇન જે સેન્ટર હા. જે છે તે એકદમ સોફ્ટ છે એટલે અહીંયા સુધી આવી રીતે આ બહાર આવી ગયું છે. Okay. મીન્સ કે આપણો આ જે હવે અત્યારે કેબેજનો જે હા લેયર્સ છે તે એકદમ સિક્યોર થઈ ગયા છે. એવી જ રીતે તમે બધામાં આવી રીતે ટૂથપીક ઇન્સર્ટ કરીને કરી શકો. આવી રીતે કેબેજને આપણે સિક્યોર કરી લીધું છે. હા. હવે આપણે એકદમ બેઝિક એક મેરિનેશન તૈયાર કરવાનું છે એ કરી લઈએ. યસ. તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા આદુ અને લસણની પેસ્ટ લીધી છે એક નાની ચમચી. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ. યસ. લીંબુનો રસ એડ કરીએ છીએ હમ. 1 ચમચી અને 1 ચમચી તેલ લઈએ છીએ હા. અને 5 ચમચી જેટલો આપણે મરીનો પાવડર લઈએ છીએ. હા. એને જસ્ટ મિક્સ કરી લઈએ અને આ જે કેબેજ છે હા. અને આ જે મેરિનેશન છે એને આપણે આવી રીતે કેબેજ પર જસ્ટ આવી રીતે એપ્લાય કરી દેવાનું છે. અચ્છા. જનરલી જે ઓથેન્ટિક જે આવી રીતે કેબેજ સ્ટેક બનતું હોય એની અંદર એ લોકો મેરિનેટ નથી કરતા. અચ્છા. બટ આપણે જે ઇન્ડિયન્સ છે તો હા. એ લોકોને કેવું છે કે પનીર હોય કોઈ પણ વેજીટેબલ્સ હોય તો એને મેરિનેટ કરીને ખાવાનું બહુ ગમતું હોય. Yes. પ્લસ જ્યારે કોઈ પણ વસ્તુ એવું હોય કે જે ખાવામાં એકદમ બ્લેન્ડ Bland એનો હોય, ટેસ્ટ yes. હોય અથવા તો બહુ જ ફિક્કું હોય તો એ આપણે જરાય નહીં ભાવે. એટલે જસ્ટ આની અંદર એક ફ્લેવર એડ કરશે, થોડું સ્પાઇસીનેસ એની અંદર જે છે હા. તે જ્યારે કુક થશે ત્યારે એને આપશે સ્પાઇસીનેસ. યસ. એટલે આવી રીતે આપણે આ જે મેરિનેશન છે તેને એપ્લાય કરી દીધું છે.
અને સાચું કહું ને દીપિકા, તો અમારા જેવા જે જેન્ઝી લોકો છે ને, Yes. એને સોશિયલ મીડિયા પર જે પણ વસ્તુ આમ ટ્રેન્ડ કરતી હોય ને, હા. એ તો પહેલી અટ્રેક્ટ કરશે. યસ એક્ઝેક્ટલી. હવે અત્યારે આપણે આ જે મેરિનેટેડ કરેલું કેબેજ છે એને આપણે ગ્રીલ કરવાના છીએ, અને ગ્રીલ કરવા માટે આપણે ઉપયોગમાં લઈશું વિનોદ કુકવેરનું ફ્રાય પેન. યસ. અને એ SS મેટલનું બનેલું છે, હા. અને એની અંદર જે હીટ ડિસ્ટ્રીબ્યુશન છે તે એકદમ ઇવન થાય છે. Right. એટલે જે પણ એની અંદર આપણે કુક કરીએ તો એકદમ ઇવનલી એની અંદર કુક થાય છે. હેન્ડલ પણ એકદમ સ્ટાઇલિશ અને એકદમ સ્ટડી છે, એટલે તમે Yes. જે પણ કુક કરો, કોઈ પણ વસ્તુ ફ્રાય કરો તો આરામથી તમે એની અંદર એને યુઝ કરી શકો છો. યસ. અને આ જે કુકવેર છે એનું બોટમ પણ એકદમ થિક છે, એટલે હા. કોઈ પણ આપણે વાનગી બનાવીએ તો એ જરાય નીચે ચોંટતી નથી. વાવ. ગેસને સ્ટાર્ટ કરી દઈએ. હા. એક નાની ચમચી જેટલું તેલ લઈએ છે. હમ. સરસ રીતે તેલને આપણે નીચે આવી રીતે ફેલાવી લઈએ. હા. જો રિયા, આનું હેન્ડલ છે તે કેટલું સ્ટડી છે, એકદમ Yes. આરામથી તમે પેનને આવી રીતે મૂવ કરી શકો છો. તમે જ્યારે પણ કંઈ પણ વસ્તુ ફ્રાય કરો તો એ કરવું પણ ખૂબ જ સરળતા રહે છે. અને બીજી એક વસ્તુ, એનું જે હેન્ડલ છે તે એકદમ લોંગ હોવાને હા. કારણે જ્યારે ગેસ ચાલુ હોય તો આપણે દાઝતું બી નથી. રાઈટ. હવે આ જે મેરિનેટેડ કેબેજ છે એને આપણે લઈ લઈએ. હમ. હવે આને બંને બાજુ આપણે સરસ ગ્રીલ થઈ જાય ત્યાં સુધી કુક કરવાનું છે. હા. દીપિકા, અત્યારે ખાસ મિડલ ઇસ્ટની બધી વાનગીઓ ખૂબ જ લોકો પસંદ કરે છે. Yes. અને લોકો યુઝ્યુઅલી તો રેસ્ટોરન્ટમાં ને કેફેમાં જઈને એને ખાતા હોય છે. હા. પણ અત્યારે આપણે આ રસોડે ઘણી બધી મિડલ ઇસ્ટની વાનગીઓ બતાવી છે, એટલે લોકોને હવે બહાર જવાની જરૂર જ નથી. યસ ઓફ કોર્સ. અને રિયા, વોટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધીસ ફ્રાય પેન કે હા. તમે પર્ટિક્યુલર કોઈ પણ આવી રીતે સ્ટીલનો તાવે તો પણ એની અંદર યુઝ કરી શકો છો. યસ. આપણે એને ટર્ન કરી લઈએ. હા. રિયા, આમ તો વિનોદ કુકવેર્સના ઘણા બધા કુકવેર્સ છે, પરંતુ હા. આ જે પર્ટિક્યુલર ફ્રાય પેન છે એ આપણે અત્યારે પ્લેટિનમ રેન્જનો યુઝ કરી રહ્યા છે. અરે વાહ. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. યસ. તો આપણે જે કેબેજને મેરિનેટ કરી હતી એ ગ્રીલ હા. થઈ ગઈ છે. યસ. સતત અવિરત સ્વાદસભર 21 વર્ષ આ સરસ મજાની ઉજવણીમાં અત્યારે મિડલ ઇસ્ટની સરસ વાનગી બની રહી છે. એમાં આગળ શું કરવાનું છે જાણતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાની મિડલ ઇસ્ટર્ન વાનગી બની રહી છે, તો હવે એની આગળની પ્રોસેસ પણ જોઈ લઈએ. જનરલી આવી રીતે કેબેજ સ્ટેક જે બનતા હોય છે તો હા. એની અંદર અલગ અલગ એકદમ કહેવાય ને કે સોસીસ સાથે થતા હોય Prepare છે. થાય, હા. હા, પ્રિપેર થાય અને એકદમ લાઇટ એની સાથે એનું કોટિંગ કરવામાં આવે. અચ્છા. અને પછી એવી રીતે એને ફોક અને નાઇફની મદદથી કટ થતું જાય અને પછી એને એન્જોય કરવામાં આવતું હોય છે. વાવ. તો એના માટેનો જે સોસ છે તે હવે આપણે પ્રિપેર કરી લઈએ. ઓકે. તો 1 ચમચી બટર લઈએ છે. ત્યાર પછી બટરની અંદર આપણે એકદમ ઝીણું સુધારેલું લસણ લઈએ છે, હા. 1 મોટી ચમચી, અને સાથે ઝીણા સુધારેલા મરચાં. આ મોળા મરચાં લીધા છે મેં, હા. એટલે બહુ જ સ્પાઇસી તમને નહીં લાગે. રાઈટ. એ પણ 1 મોટી ચમચી લીધા છે. લસણ અને મરચાંને સાંતળી લઈએ. લસણ અને મરચાં રીતે થોડા બદામી રંગના થઈ જાય એટલે એની અંદર આપણે ટમેટો કેચઅપ લઈએ છે, 1 Yeah. મોટી ચમચી, અડધી ચમચી સોયા સોસ, હા. 1 નાની ચમચી ચીલી સોસ મિક્સ કરી લઈએ. 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. અત્યારે આપણે સ્પાઇસીનેસ આપવા માટે અલગ અલગ વસ્તુ એડ કરી છે. હા. હવે બધાને થોડું કટ ઓફ કરવા માટે આપણે થોડી એની અંદર ખાંડ એડ કરવાની છે. અચ્છા. એટલે એકદમ માઇલ્ડ સ્વીટનેસ આવશે, પણ એકદમ કહેવાય ને કે તમને તીખું તીખાસનો પણ તમને અહેસાસ થશે. રાઈટ. 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ, 1 નાની ચમચી ઓરેગેનો યસ. મિક્સ કરી લઈએ. હવે આપણે લગભગ 5 થી અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે અને મિક્સ કરી લઈએ. હવે આપણે સોસને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે. હા. હવે આપણે આ જે ગ્રીલ કરેલી કેબેજ છે એ અંદર લઈ લઈએ. આ જે આપણે સોસ પ્રિપેર કર્યો છે હા. તે આજુબાજુથી આવી રીતે લઈને એની ઉપર પોર કરી લઈએ. વાવ. એટલે એના જે બધા લેયર્સ છે એની અંદર આ જે સોસ છે તે એકદમ સરસ રીતે જશે અને દરેક લેયર્સમાં અલગ અલગ એના જે ફ્લેવર્સ આપણે એડ કર્યા છે તે Yes. આવી જશે. હવે જનરલી આ જે કેબેજ સ્ટેક છે હા. એની અંદર મોઝરેલા ચીઝ એડ થતી હોય છે, ઉપરથી થોડી એડ થાય હા. અને પછી એને મેલ્ટ થાય ત્યાં સુધી કુક કરવામાં આવે. અત્યારે આપણે પ્રોસેસ ચીઝ જ લઈએ છીએ કે જે દરેકના ઘરે એકદમ સરળતાથી મળી જાય. યસ. તો આપણે થોડી પ્રોસેસ ચીઝ ઉપર લઈ લઈએ અને થોડી કોથમીર લઈ લઈએ. હા. હવે આપણે એને ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ માટે કુક થવા દેવાનું છે. ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ જશે અને આપણે આ જે ગ્રેવી એટલે સાઈડનો જે સોસ છે એ પ્રિપેર હા. કરેલો છે એ પણ થોડો થીક થઈ જશે. ઓકે. જોઈ લઈએ. યસ.
વાવ, એકદમ સરસ જે સોસ છે તે થીક થઈ ગયો છે, ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને જે બધા લેયર્સ છે એની અંદર હા. આપણે જે સોસ પોર કર્યો છે એ પણ બહુ જ સરસ રીતે અંદર એબ્ઝોર્બ થઈ ગયો છે. Right. ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને હવે જરાય આપણે રાહ નથી જોવાની, ફટાફટ આપણે આ ગ્રિલ્ડ કેબેજ સ્ટેકને સર્વ કરી દઈએ. હવે સૌથી પહેલા આ જે સોસ છે એને હા. આપણે લઈ લઈએ પ્લેટમાં. આ સ્ટીકને તમે એઝ ઇટ ઇઝ પણ સર્વ કરી શકો, પણ અત્યારે આપણે રિમૂવ કરી દઈએ છે ઓકે, અને એને આપણે સર્વ કરી દઈએ યસ, સોસની ઉપર. થોડા કોથમીરથી એને ગાર્નિશ કરી દઈએ. તમે ઈચ્છો તો આની અંદર સ્પ્રિંગ અનિયન પણ લઈ શકો છો. તો રિયા, તમારા જેવા જેન્ઝીઝની એકદમ ઓલ ટાઈમ ફેવરિટ અને સોશિયલ મીડિયા પર એકદમ ટ્રેન્ડિંગ એવી રેસિપી જે છે ગ્રિલ્ડ કેબેજ સ્ટેક, હા. એ આપણા રસોઈ શોના 21 વર્ષના સેલિબ્રેશનની 21મી રેસિપી તો તૈયાર છે, ગ્રિલ્ડ કેબેજ સ્ટેક. અત્યાર સુધી તો અમારા જેવા જેન્ઝી લોકો આ રેસિપીને કેફેમાં અને રેસ્ટોરન્ટમાં માણતા હતા, Yes. પણ હવે ઘરે બનાવીને જ્યારે ટ્રાય કરશે ને ત્યારે કહેશે કે એકદમ ઓજી સ્વાદ છે. એક્ઝેક્ટલી. યસ, કરી રહ્યા છીએ 21 વર્ષને સેલિબ્રેટ, અને એ માટે આ વાનગી છે એકદમ ગ્રેટ, એકદમ સરસ મજાની વાનગી ગ્રિલ્ડ કેબેજ સ્ટેક અત્યારે આપણે બનાવી. તમારે બનાવી હોય અને સેલિબ્રેટ કરવું હોય તો ચલો ફટાફટથી રીત લખી લો. ગ્રિલ્ડ કેબેજ સ્ટેક બનાવવા માટે જોઈશે કોબીજને ગ્રિલ કરવા માટે જોઈશે કોબીજ 1 નંગ, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 ચમચી, તેલ 1 ચમચી, મરી પાવડર 5 ચમચી. સોસ બનાવવા માટે જોઈશે ટમેટો કેચઅપ 2 મોટી ચમચી, સોયા સોસ અડધી ચમચી, ચીલી સોસ 1 ચમચી, બટર 1 ચમચી, સમારેલું લસણ 1 મોટી ચમચી, સમારેલા મોળા લીલા મરચાં 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, ખાંડ 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી, કોથમીર 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ ગ્રીલ કરવા માટે, પ્રોસેસ ચીઝ 2 ચમચી, ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. ગ્રિલ્ડ કેબેજ સ્ટેક બનાવવા માટેની રીત: સૌપ્રથમ કોબીજને આ રીતે કટ કરી લેયર તૈયાર કરી તેમાં ટૂથપીક લગાવી લો. પ્લેટમાં આદુ લસણની પેસ્ટ, મીઠું, લીંબુનો રસ, તેલ અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી મેરિનેશન તૈયાર કરી કોબીજના લેયરને કોટ કરી લો. હવે વિનોદ કુકવેરનું ફ્રાય પેન લઈ તેમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં મેરિનેટ કરેલી કોબીજને બંને બાજુથી ગ્રીલ કરી લો. સોસ બનાવવા માટે પેનમાં બટર, લસણ અને મોળા લીલા મરચાં લઈ સાતળી તેમાં ટમેટો કેચઅપ, સોયા સોસ અને ચીલી સોસ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ફરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ખાંડ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી સોસ તૈયાર કરી લો. સોસમાં ગ્રીલ કરેલી કોબીજ મૂકી તેની પર પ્રોસેસ ચીઝ અને કોથમીર મૂકી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી લો. સોસને સર્વિંગ પ્લેટમાં લઈ કોબીજ મૂકી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે 21 વર્ષના સેલિબ્રેશન માટેની 21મી વાનગી ગ્રિલ્ડ કેબેજ સ્ટેક. કૂકીઝને જ્યારે પણ બેક કરીએ ત્યારે એનું ટેમ્પરેચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એને જ્યારે બેક કરીએ ત્યારે પ્રોપર બેક થવા પણ બહુ જ જરૂરી છે. અને કૂકીઝ બેક કરતી વખતે જો થોડી પણ કચાશ રહી ગઈ હશે તો થોડા દિવસમાં જે એકદમ સોફ્ટ થઈ જશે. અને જ્યારે તમે એને સ્ટોર કરો છો તો ત્યારે એરટાઇટ કન્ટેનરમાં તો એને સ્ટોર કરવાનું જ છે અને સાથે પેપર નેપકિનની અંદર થોડા ચોખા ભરીને એનું એક પેકેટ બનાવી દેવાનું છે અને કૂકીઝના જે કન્ટેનર હોય તેની અંદર 2 પેકેટ કે 3 પેકેટ તમારે મૂકી દેવાના છે. આવું કરવાથી જે ચોખા છે તેની અંદરનું મોઇશ્ચર જે હશે તે એબ્ઝોર્બ કરી લેશે અને કૂકીઝ તમારા છેલ્લે સુધી એકદમ ક્રિસ્પી રહેશે. અને જ્યારે તમે કૂકીઝને સ્ટોર કરો ત્યારે એરટાઇટ કન્ટેનરમાં તો સ્ટોર કરવાના જ છે, પણ એક પેપર નેપકિનની અંદર થોડા ચોખા લઈને એનું એક પેકેટ બનાવી લેવાનું છે અને કન્ટેનરની અંદર એ પેકેટને મૂકી દેવાનું છે. હવે કૂકીઝનું જેટલું પણ મોઇશ્ચર હશે તે બધું જ ચોખા એબ્ઝોર્બ કરી લેશે અને કૂકીઝ જે છે તે લાંબા સમય સુધી એટલે કે છેલ્લી કૂકીઝ સુધી એકદમ ક્રિસ્પી રહેશે. પહેલા મારું મંથલી ફૂડ બિલ 17 થી 18,000 રૂપિયા જેટલું થઈ જતું અને આ રસોડે આવ્યા પછી હું બજેટિંગ કરતો થઈ ગયો છું. મારું પોકેટ અને હેલ્થ
બંને જ સચવાઈ ગયા. એટલે ધ રસોઈ શો એ ખાલી રસોઈ જ નહીં પણ જીવન જીવવાની નાની નાની બાબતો પણ શીખવે છે. તમારું શું માનવું છે એ અમને જરૂરથી કહેજો રેસિપીઝના રિવ્યૂઝની સાથે આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.